વિદેશમાં નોકરીની લાલચે નવસારીની મહિલા બેલારૂસમાં ફસાઈ. વિધવા મહિલા સારા પગારની લાલચમાં બેલારૂસમાં ફસાઈ છે. મીના જોશી બેલારૂસમાં ઊંચા પગારની લાલચે પહોંચ્યા હતા. 70 થી 80 હજારની નોકરીની લાલચ આપવામાં આવી હતી. મહિલા નવસારીમાં દેવું કરીને બેલારૂસ પહોંચ્યા હતા. વડોદરાના એજન્ટે ફ્રૂટ પેકિંગના કામ માટે મહિલાને મોકલી. હાલમાં મહિલાને ગાયના તબેલામાં રહેવાની નોબત આવી છે. મહિલાએ પોતે ફસાઈ હોવાનો વિડીયો પણ વાયરલ કર્યો છે. ભારત પરત આવવાના પણ રૂપિયા ન હોવાનું તેઓ વિડીયોમાં જણાવી રહ્યા છે. હું પોતે મીના રાજેશ જોશી નવસારીની રહેવાસી છું. મને એજન્ટ લોકોએ ફોલ્ડ કરેલી છે, મને લાલચ આપેલી કે આવી રીતે નોકરી છે, ફ્રૂટ પેકિંગની એવુંમાં નોકરી છે ને એવી રીતે વાતો કરતા હતા ને મને પગાર માટે એવું કીધું હતું કે 70-80 હજાર તો તમારો ફિક્સ પગાર છે જ, પણ ઓવરટાઈમ સાથે તમારે 90 લાખ રૂપિયા પગાર પડશે એમ કહેતા હતા. અને અહીંયા મને કોઈ પગાર મળતો નથી ને જોબ મને એવી તબેલામાં ગયેલી, મને જે જોબ કહેતે જે જોબ કીધી હતી ને એ જોબ મને આપશે તો હું કરવા તૈયાર છું. હજુ બી અહીંયા જ છું. હું પોતે મીના રાજેશ જોશી.